અંકલેશ્વર શહેર પોલીસ મથકે શાંતિ સમિતિ બેઠક યોજાઈ હતી। મહોરમ પૂર્વે અનુલક્ષીને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડે પોલીસ વિભાગ દ્વારા ચર્ચા કરાઈ હતી। અંકલેશ્વર શહેર પોલીસ મથકે એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારની મહોરમ પર્વ અનુલક્ષીને 13 જુલાઈના સાંજે 6 કલાકે શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી એમ ગાંગુલીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી, જેમાં તાજિયા જુલુસ શાંતિપૂર્ણ રીતે જે વિસ્તારમાંથી સમયસર નીકળી સમયસર પૂર્ણ થાય તે માટે પોલીસ વિભાગ દ્વારા હાકલ કરવામાં આવી હતી, તેમજ ઉત્સવમાં કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને તે માટે જે તે તાજિયા કમિટીના સભ્યો દ્વારા પોતાના વિસ્તારના તાજિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જરૂરી તકેદારી રાખવા પર તાકીદ કરી હતી। આ પ્રસંગે તાજિયા કમિટી પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વાસીમ ફરવાડા, કૌસર કુરેશી, અમન ઉલ્લાહ પઠાણ સહિત મુસ્લિમ આગેવાનો અને આયોજકો તેમજ હિન્દુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ આવનાર મોહરમના જે 17 તારીખે મોહરમમાં જે તાજિયા નીકળવાના છે એના અનુસંધાને અહીંયા મીટિંગ રાખવામાં આવેલી, જેમાં તાજિયા કમિટીના મેમ્બર્સ છે, તાજિયા જે કમિટી જેના સભ્યો છે, તેમની સાથે શાંતિ સમિતિના આગેવાનો છે અલગ અલગ સમાજના, તેમની સાથે મીટિંગ કરવામાં આવેલ, તેમના પ્રશ્નો કોઈ હોય તો તેનો નિકાલ કરવામાં આવે અને એ સિવાય એમની સૂચનાઓ જે પણ આપવાની છે સૂચનાઓ પણ આપવામાં આવેલ છે કે જેથી શાંતિપૂર્ણ રીતે તાજિયા અંકલેશ્વર વિસ્તારમાંથી નીકળી શકે।